કચ્છમાં એક પછી એક મહિલાઓ દ્વારા દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી રહી છે, પરંતુ એની સામે પરિણામ શું છે? હવે ફરી એકવાર કચ્છમાં મહિલાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી અને હવે તો એવું સામે આવ્યું છે કે પોલીસ સ્ટેશનની હદમાં જ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે. આ તમામ બાબતોને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા એક અવાજ ઊભો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા એક વાત કરવામાં આવી હતી કે કોંગ્રેસ આખા ગુજરાતમાં જ્યાં દારૂ મળે છે, જ્યાં દારૂના અડ્ડાઓ છે, ત્યાં જનતા રેડ કરશે. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં અનેકવાર જનતા રેડ થઈ પણ છે, મહિલાઓ દ્વારા પણ રેડ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી જો પરિણામની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારે પરિણામ સામે આવ્યું નથી. સતત મહિલાઓ દ્વારા દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી રહી છે અને હવે ગાંધીધામમાં મહિલાઓ દ્વારા દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી. ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું હતું. વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ અને રેડ કરી અને મહિલાઓ દ્વારા શું કહેવામાં આવ્યું એ રેડના દ્રશ્યો પર પણ નજર કરીએ. ગરીબ માણસોના ઝોપડા બધા તોડી પણ અહીંયા તમને ટેક્સને મળી જશે. એવા લોકોને લોહી વેચીને પીવીને લોકો બંગલા બનાવીને બેઠા છે. આ કે ને અમે એવા છે. આ જોઈ લ્યા કોઈની બીક છે. આગળ બાજુ જ પોલીસ ચોકી છે, સામે જ છે પોલીસ ચોકી. માણસોની ગરીબ માણસો આવે છે. આ માલ છે. હજી બીજું છે. બીજું માલ ક્યાં છે? बताइए तेरा नाम क्या है? आसिफ किसका माल है? तेरा तो कहाँ बनाता है? ये बोल किसका माल है ये? भट्टी कहाँ पर है तेरी? भट्टी कहाँ पर है? कहाँ पर माल बनाता है? बिमला मासी कौन है? बिमला मासी वहाँ पर रहती है शांति धाम में. उसका माल है ना बेटा. बिमला मासी का कितना अड्डा है? हाँ तो बेटा बेटा આ બિમલા બેન જે છે પેલા ખોડિયાલ નગર માં રહેતા હતા, એનો ચિક્કાર મોટો છે ધંધો ને આજે આ જોઈ લો તમે, જોઈ શકો છો. આ જોઈ શકો છો તમે. આ જુઓ બાજુમાં જ પોલીસ સ્ટેશન ટ્રાફિક પોલીસ છે, ત્યાં ઉભી છે ને એનાથી કેટલું દૂર છે. આ જુઓ આ જુઓ દેશી વેચાય અહીંયા દેશી. આ જોઈ લો અહીંયા ધંધા છે, ધંધા. જો લોકોને રહેવા માટે મકાન પાડી નાખ્યા છે પણ ધંધા કરવા માટે કાંઈ નથી. બંદોબસ્ત પોલીસ ને બોલાવો એને. ગરીબ માણસોના ઝોપડા બધા તોડી પણ અહીંયા તમને ટેક્સને મળી જશે. એવા લોકોને લોહી વેચીને પીવીને લોકો બંગલા બનાવીને બેઠા છે. આ કે ને અમે એવા છે. આ જોઈ લ્યા કોઈની બીક છે. આગળ બાજુ જ પોલીસ ચોકી છે, સામે જ છે પોલીસ ચોકી. માણસોની ગરીબ માણસો આવે છે. આ માલ છે. હજી બીજું છે. બીજું માલ ક્યાં છે? बताइए तेरा नाम क्या है? आसिफ किसका माल है? तेरा तो कहाँ बनाता है? ये बोल किसका माल है ये? भट्टी कहाँ पर है तेरी? भट्टी कहाँ पर है? कहाँ पर माल बनाता है? बिमला मासी कौन है? बिमला मासी वहाँ पर रहती है शांति धाम में. उसका माल है ना बेटा. बिमला मासी का कितना अड्डा है? हाँ तो बेटा बेटा આ બિમલા બેન જે છે પેલા ખોડિયાલ નગર માં રહેતા હતા, એનો ચિક્કાર મોટો છે ધંધો ને આજે આ જોઈ લો તમે, જોઈ શકો છો. આ જોઈ શકો છો તમે. આ જુઓ બાજુમાં જ પોલીસ સ્ટેશન ટ્રાફિક પોલીસ છે, ત્યાં ઉભી છે ને એનાથી કેટલું દૂર છે. આ જુઓ આ જુઓ દેશી વેચાય અહીંયા દેશી. આ જોઈ લો અહીંયા ધંધા છે, ધંધા. જો લોકોને રહેવા માટે મકાન પાડી નાખ્યા છે પણ ધંધા કરવા માટે કાંઈ નથી. બંદોબસ્ત પોલીસ ને બોલાવો એને. અહીંયા આ બાબતને લઈ અને એક નિવેદન એવું પણ સામે આવ્યું છે કે ખુલ્લેઆમ અહીંયા દારૂ વેચાય છે, પોલીસ સ્ટેશનની હદમાં દારૂ વેચાય છે અને આ બાબતને લઈ અને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. કોઈ પણ તંત્ર કે પછી પોલીસ દ્વારા સાંભળવામાં ન આવતા આખરે આ મહિલાઓ દ્વારા રેડ કરવામાં આવી. મહિલા કોંગ્રેસ દ્વારા આખી બાબતને લઈ અને રેડ કરવામાં આવી. જે દારૂનો અડ્ડો છે ત્યાં પહોંચી અને જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એનો પણ ખુલાસો કરવામાં આવ્યો. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ બાબતને લઈ અને પોલીસ શું કાર્યવાહી કરે છે, કારણ કે આ આખી બાબતને લઈ અને રેડ કરવામાં આવી અને ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચી. શું પોલીસને ખબર નહોતી કે આ વિસ્તારમાં દારૂ મળે છે? પોલીસ ત્યાં પહેલા નથી પહોંચી શકતી? આવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
આગામી સમયમાં જોવાનું રહેશે કે શું કાર્યવાહી થાય છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.